ટ્રીટમેન્ટ મળે તો જિંદગી બચાવી શકાય છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો વધુ એક વિડીયો આવ્યો છે સામે, જેમાં રેસિડેન્ટ તબીબના આવાસમાં અફરાતફરી મચી હતી। તબીબ દંપતી અને તેમના બે બાળકો ગુંગળામણનો ભોગ બન્યા હતા। માંડ માંડ આગની જ્વાળા અને ધુમાડાના ગોટામાંથી તે બહાર આવ્યા હતા। જોકે બહાર ઉભેલી 108 એમ્બ્યુલન્સ સેવાના અનુભવી આરોગ્ય કર્મચારીઓએ તેમને તાત્કાલિક સારવાર માટે શરૂઆત કરી, જેના કારણે તેઓ નવજીવન પામ્યા। સારવાર બાદ તેમને રજા આપી દેવાઈ હતી। ફરી એકવાર સાબિત થયું છે કે 108 એમ્બ્યુલન્સ સેવા એ જીવદાયીની સેવા છે। તો એ દિવસે જે લોકલ લોકો અને બધા લોકો રેસ્ક્યુ કરતા એમાં એક ડૉક્ટર ફેમિલી હતી, નાનું બાળક હતું ને એક બીજું બાળક હતું। એને સફોકેશન આગ લાગવાના કારણે એમના ઘરમાં સફોકેશનના કારણે શ્વાસની તકલીફ હોવાના કારણે એમ્બ્યુલન્સ પર લઈને આવ્યા। અમારી ટીમે તરત જ આઈડેન્ટિફાઈ કર્યું અને એમ્બ્યુલન્સમાં લીધું અને પ્રી હોસ્પિટલ કેર ટ્રીટમેન્ટ કરતાં હોસ્પિટલ પહોંચાડ્યો અને એમનો જીવ